नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 13 पाना नंबर 7। હવે ચરણાનુયોગનો પક્ષપાતી કહે છે કે જે આ શાસ્ત્રમાં કથિત જીવ કર્મનું સ્વરૂપ છે તે જેવું છે તેવું જ છે, તે જાણવાથી શું સિદ્ધ થાય છે? જો હિંસાદિકનો ત્યાગ કરીને વ્રતનું પાલન કરવામાં આવે, ઉપવાસ આદિ તપ કરવામાં આવે, અરિહંતાદિકની પૂજા નામ સ્મરણ આદિ ભક્તિ કરવામાં આવે, દાન આપવામાં આવે, વિષય કષાયાદિકથી ઉદાસીન થવું ઇત્યાદિ જો શુભ કાર્ય કરવામાં આવે તો આત્મહિત થાય. માટે તેનો પ્રરૂપક ચરણાનુયોગનો ઉપદેશ કરવો જોઈએ. સર્વપ્રથમ પ્રથમાનુયોગના પક્ષપાતીના પક્ષનો સ્વીકાર કરીને એનું સમાધાન કર્યું. હવે ચરણાનુયોગના પક્ષપાતી કે છે, આ ચરણાનુયોગના પક્ષપાતીનો અર્થ એ કે જે જીવને એકલા ચરણાનુયોગમાં જ રુચિ છે, એટલે ચરણાનુયોગના ગ્રંથોમાં જેને વિશેષ રુચિ છે એવા જીવો એનો પક્ષપાત લઈને એને જ તે પોતે મુખ્ય કરીને કહે છે કે આની વાત બતાવો, ચરણાનુયોગની વાત કરો, પ્રથમાનુયોગની વાત તો ઘણી કરી. કર્ણાનુયોગમાં તમે જે કહો છો એ કર્ણાનુયોગમાં પણ વિશેષ શું બતાવો છો કે જેવું છે એવું બતાવો છો, અને એ જાણીને શું લાભ? જેમ કે એ 2 અને 2 મળીને 4 થાય છે, તો આ જે ગણિત છે એ આ ખાલી ગણિત સમજવાથી શું, એ તો નિશાળમાં પણ આપણે ભણીએ છીએ આ ગણિતનો વિષય તો, પણ ખાસ વાત એ કે આપણું આચરણ કેવું હોય એ વધારે મહત્વનું છે. કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ મહત્વનું નથી, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આચરણ કેવું એ મહત્વનું છે. અને આચરણનું જો જોર હોય તો અમે તો એ આચરણ પર જ તે વાત કરીએ છીએ કે આચરણ ઉપર જ જોર આપીએ છીએ, તો પછી આ કર્ણાનુયોગને પણ શા માટે ભણવું? કારણ કે કર્ણાનુયોગનું પ્રયોજન તો આચરણ હતું. એ જ વાત કૃપાળુ દેવના શિષ્ય જે શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ આ 2 શબ્દો વાપરીને કીધું છે કે ક્રિયાજળ જે છે એ એમ કહે છે કે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ તો આચરણમાં ઉતારવા માટે, અને થિયોરી છે એ પ્રેક્ટિકલ માટે, અને અમે તો હવે ક્રિયા તો કરીએ જ છે એટલે પ્રેક્ટિકલ તો કરીએ જ છે, તો હવે થિયોરી ભણવાની જરૂર શું છે? આવા ટાઈપનો જ આ પ્રશ્ન છે કે જો ચારિત્રનું આચરણમાં પાલન કરતા હોઈએ તો પછી આ કર્ણાનુયોગ સંબંધી સિદ્ધાંતોને સમજવાથી લાભ શું? પણ એ હવે બતાવે છે કે એમાં શું છે. એમ નહીં કે તે ચરણાનુયોગના જે એટલે કે વ્રત તપાદીનું જે પાલન કર્યું એ વ્રત તપનું પાલન કરવું અયોગ્ય હતું એમ નહીં કે, અથવા તો તું બંધ કરી દે. તે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, કંદમૂળનો ત્યાગ કર્યો, અભક્ષ પદાર્થોનો ત્યાગ કર્યો, અન્યાયપૂર્વકનું જીવન જીવતો તો એ છોડ્યું, અનીતિ પોતાના જીવનમાંથી છોડી, તો આ કર્યું છે એટલે એમ નહીં કે હવે તું પાછો અન્યાય, અનીતિ અને અભક્ષ એ બધાનું સેવન કરવા લાગ. અહીંયા એ કહે છે કે એ તો બરાબર છે. ટોડરમલજીની આ જ વિશેષતા છે. મોક્ષમાર્ગ પ્રકાશક લો કે સમ્યક જ્ઞાન ચંદ્રિકા લો કે ટોડરમલજીના કોઈ પણ
શાસ્ત્રોનો અભ્યાસ કરો તો એમાં દરેકે દરેક સ્થાન પર શિષ્યની જે શંકા છે એમાં એમ નહીં કે તારી આ વાત ખોટી છે. શિષ્યની જે શંકા છે શંકાના ઉત્તરમાં કે છે તે જે આ કીધું એ તો સત્ય છે, પણ એ આ અપેક્ષાએ સત્ય છે ને આ જે વાત છે એ આ અપેક્ષાએ છે. સમજાણી વાત? એટલે એનો નિષેધ નહીં કરે, કારણ કે શિષ્ય જે છે એ જે રીતે પોતે સ્ટેટમેન્ટ આપે છે પોતાનું, એ પોતાનું સ્ટેટમેન્ટ નથી, એ પણ શાસ્ત્રોનું જ સ્ટેટમેન્ટ છે. એટલે એમ તો કહેવાય જ નહીં કે તું જે કહે છે ખોટું કહે છે, કારણ કે એ તો એમ કહે છે કે શાસ્ત્રમાં જ લખ્યું છે કે જે આ સિદ્ધાંતોનું જ્ઞાન તો આચરણમાં ઉતારવા માટે છે, એ શાસ્ત્રોના પ્રમાણ આપીને અને મોક્ષફળ પ્રકાશકમાં ઘણી બધી સમયસારની ગાથાઓના રેફરન્સ આપીને શિષ્યએ પ્રશ્ન પૂછ્યા છે. કૃપાળુદેવ એના જવાબમાં રેફરન્સ નથી આપતા સમયસારની ગાથાના. આનો અર્થ એ થયો કે કૃપાળુદેવનો શિષ્ય પણ એટલો સ્વાધ્યાયી છે ને અભ્યાસુ છે કે એને આ બધી ગાથાના નંબર સાથે બધું અંદર પ્રસ્તુત કર્યું છે. એ વાત અલગ છે કે પંડિત ટોડરમલજી એ પોતે તે શિષ્યનો રોલ કરે છે, પણ વાત એ છે કે શિષ્ય પણ એટલો બુદ્ધિશાળી છે અને હિંમતવાળો છે કે આ રીતે પ્રશ્ન શાસ્ત્રોના રેફરન્સ આપીને પૂછે છે. અહીંયા એ જ કહે છે કે ઉપવાસ ને અર્યંતની પૂજા બધું ચારિત્ર, આ જેટલો ક્રિયાકાંડમાં જે ક્રિયાજળ અટકેલો છે એની વાત કરે છે કે તમે આ વાત કરો. તેને કહીએ છે કે હે સ્થૂળ બુદ્ધિ, તે વ્રતાદિ શુભ કાર્ય કયા તે કરવા યોગ્ય જ છે, પરંતુ તે સર્વે સમ્યક્ત્વ વગર એવા છે જેવા એકડા વગરના મીંડા, અને જીવાદિકનું સ્વરૂપ જાણ્યા વગર સમ્યક્ત્વનું હોવું એવું છે જાણે વાંજ્યાને પુત્ર. તેથી જીવાદિકનું સ્વરૂપ જાણવા માટે આ શાસ્ત્રનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. સ્થૂળ બુદ્ધિ, સ્થૂળ બુદ્ધિ જેની ઉપર છલ્લી બુદ્ધિ છે, જાડી બુદ્ધિ. ઉપર છલ્લી બુદ્ધિનો અર્થ એ છે કે જેણે શાસ્ત્રોના ઉપર છલ્લા કથનને જ પકડ્યું છે, એના રહસ્યને નથી સમજ્યું, એ સ્થૂળ બુદ્ધિ જીવ છે. એ સ્થૂળ બુદ્ધિ શિષ્યને આ વાત કહે છે કે તે વ્રતાદિ શુભ કાર્ય કયા તે કરવા યોગ્ય છે. એમ નથી કીધું કે નહીં કર, પણ એમાં એ સર્વે સમ્યક્ત વગર એવા છે કે જેવા એકડા વગરના મીંડા. એ અષ્ટપાહુડમાં, સમયસારમાં, બધામાં કીધું ને કે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રી વક ઉપજાયો, છઠાળામાં જેમ કે એ રીતે 28 મૂલગુણનું પાલન કરીને પણ ત્યાં પણ એ અટકી ગયો. મહાવીર ભગવાને જેવું 6, 7મા ગુણસ્થાનમાં મુનિ ધર્મ અંગીકાર કર્યો ને પાળ્યો તો, એ 6 ગુણસ્થાનમાં જે 28 મૂલગુણને પાળવાના જે શુભ વિકલ્પો આવ્યા હતા, એવા જ શુભ વિકલ્પ, એમાં કોઈ ફરક નહીં, એવા શુભ વિકલ્પ મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગીને આવ્યા, કોઈ અલગ પ્રકારના નહીં. આ એટલા માટે ભેદ સમજવો જરૂરી છે કે આ એ પ્રકારના, એટલે આ કોઈ અત્યારની એવી વાત નથી કે આપણે મહારાજ સાહેબોમાં ચાલે, એ વાત નથી ચાલતી. આ તો એ છે કે 6 ગુણસ્થાનમાં જે મહાવીર ભગવાનના જે ભાવ હતા 28 મૂલગુણના, એવા જ મૂલગુણના શુભ વિકલ્પોના ભાવ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિને પહેલા ગુણસ્થાનમાં આવે છે અને પોતાને આવી રીતે આવી ગયા છે ભૂતકાળમાં. એક વાર નહીં, ભૂતકાળમાં અનંતવાર. આ મુનિ વ્રત હતા, તો મુનિનું વ્રત આ 28 મૂલગુણને અંગીકાર કર્યા વગર કેવી રીતે પાડ્યું? તો એ મુનિ વ્રત ધાર એટલે એકાદ મૂલગુણ પણ ઓછો નહીં, એવો જ 12મા મૂલગુણ, અને એને દ્રવ્યલિંગી કીધા છે. જોકે એ વાત અલગ છે કે દ્રવ્યલિંગીના પણ ભેદ પછી એવી રીતે અલગ અલગ ભેદ કીધા છે. પહેલા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી, ચોથા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિ, 5મા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિ, 6ઠ્ઠા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિ, 7મા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિ. આ બધા દ્રવ્યલિંગીના બધા ભેદો છે. બધા જ ગુણસ્થાનમાં આ રીતે જે નામ બોલ્યો, પહેલા, ચોથા, 5મા, 6ઠ્ઠા, 7મા, આ બધા ગુણસ્થાનમાં આ જે દ્રવ્યલિંગી મુનિ હોય છે.
એમ નથી કે દ્રવ્યલિંગી ખાલી મિથ્યા દ્રષ્ટિ જોઈ, પહેલા ગુણસ્થાન વાળા જોઈ હોય જ, એ કઈ કહેવાની જરૂર નથી. એ તો કહેવામાં નથી આવતું પણ હોય છે દ્રવ્યલિંગી. એ જે છે દ્રવ્યલિંગી જ હોય છે. અને એ દ્રવ્યલિંગી એટલા માટે છે કારણ કે કેવું કેમ નથી પડતું કે જેની પાસે 1 લાખ રૂપિયા છે એમ કીધું તો જરૂરી નથી કે 1 કરોડ હોય, પણ 1 કરોડ છે એમ કીધું તો 1 લાખ તો હોય જ, કહેવાની જરૂર નથી પડતી. તો જ્યાં ભાવલિંગી મુનિ કહીએ છીએ 6ઠા 7મા ગુણસ્થાનમાં, ત્યાં બોલવાની જરૂર નથી કે દ્રવ્યલિંગી પણ છે, પણ દ્રવ્યલિંગી છે નથી એમ નહીં. અને જ્યાં ભાવલિંગ નથી ત્યાં આનો ખાસ ખુલાસો કરવો પડ્યો છે. એટલા માટે ત્યાં એ વાત કીધી કે દ્રવ્યલિંગી પહેલા ગુણસ્થાન વર્તી, દ્રવ્યલિંગી ચોથા ગુણસ્થાન વર્તી, દ્રવ્યલિંગી 5મા ગુણસ્થાન વર્તી. જ્યાં 3 કષાય ચોકડીના અભાવપૂર્વક વિતરાગ પરિણતિ પ્રગટ થઈ હોય એવી જે મુનિદશા છે, અને એની સાથે 12માં જે ભાળવામાં આવતા જે 28 મૂલગુણના જે આ ભાવ જે છે શુભ વિકલ્પ, એ દ્રવ્યલિંગ છે. અને એકલું જે પહેલા ગુણસ્થાનમાં એ દ્રવ્યલિંગ છે, પણ એ દ્રવ્યલિંગમાં જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી કે આત્મામાં જે રાગનો વિકલ્પ ઉત્પન્ન થાય છે, એ રાગના વિકલ્પમાં જેમ એની તન્મયતા થતા જે વ્યભિચાર થાય છે, પરસ્ત્રીના સેવન જેવું પાપ, તો ત્યાં પણ આ ભૂમિકાએ પહોંચેલો એ પહેલા ગુણસ્થાનમાં જે વ્રતને પાળે છે, 28 મૂલગુણનું પાલન કરે છે, ત્યાં પણ આ જ ભૂલ થાય છે કે 28 મૂલગુણને પાળવાનો જે શુભ વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થયો છે, એ ઉત્પન્ન થયેલા વિકલ્પોમાં એ જીવનું એકત્વ થાય છે કે મને આ ભાવ આવ્યો છે. ત્યાં એ ભેદ જ્ઞાન નથી વર્તતું કે આ ભાવનો સ્વામી તે હું નથી, આ પણ ઔદયિક ભાવ છે કે કોઈ કર્મના ઉદયથી આ 28 મૂલગુણને પાળવાનો વિકલ્પ ઉઠ્યો છે. ને ભાવલિંગી મુનિને 28 મૂલગુણને પાળવાનો જે વિકલ્પ છે, એ વિકલ્પના કાળે આવી જાગૃતિ વર્તે છે કે આ વિકલ્પ જે છે એ ઔદયિક ભાવ છે અને હું ઔદયિક ભાવ નથી, ઔદયિક ભાવથી જુદો એવો પરમ પારિણામિક ભાવમય હું ભગવાન આત્મા છું. એ ભેદ જ્ઞાનના કાળે વિકલ્પ બાધક ન બન્યો, પણ વિકલ્પમાં જે ભેદ જ્ઞાન નહોતું પહેલા ગુણસ્થાને, એ અહીંયા મુનિ અવસ્થામાં એ ભેદ જ્ઞાન વર્તે છે. અને એટલા માટે અહીંયા કહે છે કે વ્રતાદિ શુભ કાર્ય કર્યા પણ આ સમ્યક દર્શન વિનાના હતા. એમ એટલે કહ્યું કે આભૂષણો શરીર પર શોભે, પણ એને શોભે જેણે શરીર પર વસ્ત્ર પહેર્યા હોય. વસ્ત્ર ન પહેર્યા હોય ને એકલા દાગીના શરીર પર ન શોભે. તો ચારિત્ર જે છે એ તો દાગીના બરાબર છે, અને વસ્ત્ર એ જે છે ને સમ્યક દર્શનની ઉપમા આપી છે. અને પહેલા તો કપડાં જ પહેરીએ અને પછી દાગીના પહેરીએ છે. તો અહીંયા એ કહે છે કે અહીંયા કોઈ જીવ પેલા આ દાગીના પહેરવાનું ચાલુ કરે છે, એટલે આ ચારિત્ર. અને કપડાને તો વિચાર જ નથી કરતા, આમ દાગીના પહેરીને ફરે છે. તો એ કેવું, હજી દાગીના વગરનો ખાલી કપડાં પહેરીને ફરતો હોય તો હાસ્યનું કારણ નહીં બને, પણ એકલા દાગીના વાળો હશે ને વસ્ત્ર નહીં હોય તો હાસ્યનું કારણ જરૂર બનશે. એટલે કે ચારિત્રનું પાલન ન કરે ને અણુવ્રત મહાવ્રત અંગીકાર ન કર્યા હોય અને એકલું સમ્યક દર્શન હોય તો એ સંસાર પરિભ્રમણનું કારણ નથી. પણ આ જે છે કે એકલા સમ્યક દર્શન વગરનું આ ચારિત્ર, એ સંસાર પરિભ્રમણનું જ કારણ છે. અને શુભ ભાવની વિશેષતા જૈન દર્શનની વિશેષતા નથી આ શુભ ભાવ. ચોથા ગુણસ્થાનમાં કીધું ને કે પરમતિ અન્યમતિ પણ, જૈનમતિ નહીં, અન્યમતિ પણ 12મા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે. 12મા સ્વર્ગ સુધી, 12મા સ્વર્ગ સુધી અન્યમતિ પણ પહોંચી જાય છે. એ ક્યારે પહોંચ્યો હશે? શું કર્યું હશે એને? ઉત્કૃષ્ટ સુખ ભાવ કર્યા હશે. કયા ઉત્કૃષ્ટ સુખ ભાવ? કે વિતરાગી ભગવાનની પૂજા ભક્તિ કરી, કે કોઈ વિતરાગી ગુરુના ભક્તિ કરી, 28 મૂલગુણના કોઈ ભાવ ભાવ્યા. આ તો અન્યમતિની વાત ચાલે છે કે જે રાગી દેવી દેવતાઓને માનવા વાળા છે એવા અન્યમતિ. એને કોઈ શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો તો કઈ સમયસાર ને તત્વાર સૂત્રનો નતો કર્યો, તો કોઈ એના મતમાં જે હતા એનો અભ્યાસ કર્યો તો.
એ આહારદાન આપ્યું હતું તો વિતરાગી ભાવલિંગી મુનિને આહારદાન નતું આપ્યું. એ આહારદાન આપ્યું તો એમના જે ગુરુ જેમણે એને માન્યા હતા એને આહારદાન આપ્યું. અને તેમ છતાં પણ એ પોતે 12મા સ્વર્ગ સુધી પહોંચે એવા શુભ ભાવ તો અન્ય મતીઓમાં પણ હોય છે. એટલે શુભ ભાવ એ જૈન ધર્મની વિશેષતા નથી. બીજી વાત, આ તમે ચોથા ગુણસ્થાનમાં ગ્રહસ્થ અન્યમતી વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને ન માનનાર પણ એ ભાવના ફળમાં 12મા સ્વર્ગ સુધી પહોંચી શકે. પરમહંસ નામના અન્યમતીનું શાસ્ત્રમાં કથન આવે છે. અને 5મા કાળમાં, આ તો ચોથા કાળની વાત કરી છે, 5મા કાળમાં ભાવલિંગી મુનિ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી બીજા સ્વર્ગની ઉપર ન જઈ શકે. આ નિયમ છે. કુંદકુંદાચાર્ય જેવા પણ બીજા સ્વર્ગની ઉપર નહીં જઈ જ ન શકે 5મા. આ તો અન્યમતી પણ ચોથા આરામાં 12મા સ્વર્ગે પહોંચે. એનો અર્થ એ કે જો શુભ ભાવના કારણે જૈન ધર્મની વિશેષતા હોત તો અત્યારે આ કુંદકુંદાચાર્ય તો એનાથી ઉપર જવા જોઈએ. એ શુભ ભાવની મહાનતા નથી. વાત એ છે કે વિતરાગ પરિણતિ ઉપરનું જોર છે. ચોથા કાળમાં જો જૈનમતી હોય ગ્રહસ્થ તો એ વધારે જો જઈ શકે ઉપર ચોથા કાળમાં તો એ 16મા સ્વર્ગ સુધી જઈ શકે. જૈનમતીનો અર્થ એ નહીં કે ખાલી વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને માને. જૈનમતીનો અર્થ એ કે જે સમ્યક દ્રષ્ટિ છે અને 5મા ગુણસ્થાનમાં પહોંચ્યા છે, અણુવ્રતને ધારણ કર્યા છે અને ગ્રહસ્થ છે. હજી મુનિ દિશા અંગીકાર નથી કરી, પ્રતિમાઓ અંગીકાર કરેલી છે, એવા જૈનમતી એ વધારે ઉપર જાય તો 16મા સ્વર્ગ સુધી જાય છે. પણ જે શુભ ભાવના કારણે જે આ સ્વર્ગોમાં જવાનો જે ભેદ છે કે 5મા કાળમાં જે કુંદકુંદાચાર્યના શુભ ભાવમાં શું નબળાઈ હશે અને અન્યમતીના શુભ ભાવ, અને સ્વર્ગ તો ભાવનું ફળ છે ને, તો પછી કુંદકુંદાચાર્યને તો ભાવ તો કેવા હશે શુભ ભાવ, 28 મૂળગુણને પાળવાના જે શુભ ભાવ, રાગના શુભ વિકલ્પ, એ જે શુભ ભાવ, પણ તોય બીજા સ્વર્ગની ઉપર નહીં. એનો અર્થ એ થયો કે એ ત્યાં શુભ ભાવ ઉપરનું જોર નથી. ત્યાં એ ભાવમાં પણ કેટલીક, એટલે જે અત્યારે આપણે પુણ્ય બંધ થાય છે એ પુણ્ય બંધમાં પણ કેટેગરી છે કે નીચલી કક્ષાનું પુણ્ય, ઊંચી કક્ષાનું પુણ્ય. આ કેવા પુણ્યનો બંધ થાય છે, કઈ સંજોગોમાં પુણ્ય બંધાય છે, એ પુણ્યનો બંધ થયો એમ. પણ એ કયા સંજોગોમાં તમને જો ભાવ આવ્યો છે તો એ ભાવ તમને કયા સંજોગોમાં આવ્યો છે. તમે બીમાર પડ્યા તમને એમ થયું કે મને એક ભાવ છે, મારે આટલું દાન આપવું છે, તો એ બીમાર પડ્યા એટલે ભાવ આવ્યો છે. અને બીમાર પડ્યા વગર જ જો ભાવ આવી ગયો તો એનું ફળ નિયમથી એટલું વધારે હોત. આ તો કઈ નથી. કારણ એ છે કારણ કે આ તો કોઈ પરિસ્થિતિ સામે આવી ગઈ એવી અને આ ભાવ આવ્યો. અને આવી રીતે સંજોગ આવા ભાવ ઉભા કરાવે છે. અને સંજોગના એવા આવે ત્યારે તો માણસ 2, 5, 10, 25 લાખ નહીં, સંજોગ આવે ત્યારે તો બધું વોસરાવા તૈયાર થઈ જાય છે. ચલો રાત્રે આમ સૂતી વખતે હું વોસરાઈ દઉં, ઘર મારું નહીં, આ મારું નહીં, ગાડી, એવા સંજોગ આવે ત્યારે થાય છે ને. એટલે સંજોગોથી જો ભાવમાં પલટો આવ્યો છે તો કે એ પુણ્ય અલગ છે, અને સહજ અંદરથી સમજણપૂર્વક એ ભાવ આવ્યો છે એ પુણ્ય અલગ છે. તમારી વાત આ તો જનરલ વાત છે. કાલ વાત કરી હતી ને, સત્ય હોય તો સ્પર્શી જાય, અસત્ય હોય તો નહીં સ્પર્શે. આ વાત છે. વાત એ છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારના પુણ્ય, આ તો આપણે પુણ્યના ભાવના શુભ ભાવ જે છે, શુભ ભાવમાં કેવા ટાઈપની કેટેગરી હોય છે એ સમજીએ છે. કોઈ કોણ શું કરે એમ નહીં. વાત એ છે કે શુભ ભાવનું સ્વરૂપ કેવું છે. ચોથા કાળનું સ્વરૂપ શુભ ભાવનું, 5મા કાળનું શુભ ભાવનું, 6ઠા કાળનું શુભ ભાવનું, ચોથા કાળમાં ગ્રહસ્થનું, મુનિનું, અન્યમતીનું, 5મા કાળમાં મુનિનું, ગ્રહસ્થનું, અન્યમતીનું, 6ઠા કાળના અંદર કેવા પ્રકારના, એટલે નરકમાં કેવા પ્રકારનું, દેવમાં કેવા પ્રકારનું, આ બધું આગળ આમાં વિસ્તારથી આવશે કે જે શુભ ભાવનું સ્વરૂપ કેવું છે. માણસ એ પોતે આપણે વિચાર કરીએ કે જે ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે, પણ એ ભાવમાં એકવાર અંતરથી વિચાર કરે, આ ભેદ જ્ઞાન કરવા માટે પણ ઉપયોગી બને, બહુ ઉપયોગી બને. કે તમે બીમાર પડ્યા તમને વિચાર આવ્યો કે લો અમારે ₹1 લાખ આપી દેવા છે, હું બચી ગયો,
પછી તમે વિચાર કરો કે તમારી પાસે છે 1000 કરોડ રૂપિયા, તમને લાખ રૂપિયા આપવાનો વિચાર આવ્યો, શું આ મનુષ્ય જીવન આને કમ્પેરિઝન આટલામાં જ થઈ ગઈ? વિચાર કરીએ એવી, મર્યો હોત તો હમણાં 1000 કરોડ બધા જ જતા રહે, આ 1000 કરોડ બધા જાત અહીંયા ને અહીંયા રહી જાત. તો આ જે મળ્યું એના બદલામાં આ આપવાનો વાત જ નથી કે તમે આપી દો. વાત એ છે કે એનો વિચાર કરે, તત્વ વિચારના બળ પર જ તે મનુષ્ય ભવની મહિમા આવે ને હવે એનો સદુપયોગ કરતો થાય, એના માટેની એ વાત છે. આપણે વિચાર નથી કરતા, ત્યાં સમાધાન કરીએ છીએ, અને સમાધાન જે છે એ જ તે સ્વરૂપથી દૂર લઈ જાય છે. આવું સમાધાન, ભગવાન હું આટલા જાત્રા કરીશ, જો સારો થઈ ગયો તો સમય શિખર જઈ આવીશ, ભગવાન હું આ કરી દઈશ, આ કામ થશે તો આ કરી દઈશ. આ બધું શું છે? એક વિનય જેટલો સાધારણ ડોક્ટરનો નથી કરીએ, ડોક્ટરનો વિનય જેટલો કરીએ એટલો વિનય પણ ભગવાનનો નહીં કર્યો. ત્યાં એટલો વિનય પણ ભગવાનનો ન કર્યો. એટલા માટે 5મા ગુણસ્થાનના બધા જે નિયમો બતાવે ને, ભરત ચક્રવર્તીનો નિયમ એવો નતો ને કે પોતે જમી લીધું ને પછી વધ્યું તો ચલો મુનિને જમાડવાનું. એ સંજોગ થઈ ગયો, વધ્યું તો જમાડવાનું. અહીંયા એ છે કે વધે કે ન વધે, પહેલા મુનિ આહાર લે અને મુનિને આહાર આપીને પછી હું જમું. આ બેમાં ભાવમાં કેટલો ફરક છે કે પોતાના જમ્યા પછી મુનિને જમાડે ને મુનિને જમાડીને પોતે જમે. જમવાનું તો બંનેને છે, પણ ભાવમાં એ ફરક છે ને એના કારણે થઈને બેયના પુણ્યમાં પણ ફરક પડે છે, એ શુભ ભાવના કારણે. એટલે ઘણી વખત હું તમને કહું છું ને કે અત્યારે આ મુંબઈ જેવા શહેરમાં તો આ બહુ મુશ્કેલ છે આવી રીતે કે મુનિને આહાર આપીને, પણ ક્યારેક એવું પણ બની શકતું હતું કે તમે સર્વન્ટને એવી રીતે બેસાડી દો બધાને કે આજે પહેલા તમે બધા જ જમી લો, ચલો અમે પછી જમશું. પણ એવો હોય ને, એક સર્વન્ટને તો પછી જમવાનું, આપણે જમ્યા પછી. ક્યારેક ભૂલથી એને જો બેસી પણ ગયો ખબર પડે આ શું છે કે અંદરમાં એકવાર કેમ ભાઈ જલ્દી ભૂખ લાગી ગઈ, સવાર નાસ્તો નતો કર્યો, આવું કહેતા નથી. પણ વાત એ છે કે અંદરમાં આપણને પડ્યું છે કે પેલા હું જમું પછી એ જમે. એ શરૂઆત ક્યાંયથી પણ જેના જીવનમાં જો કોમળતા લાવી હોય તો ક્યાંયથી પણ આવી શકે છે. મુનિ મળે કે ન મળે, જ્યાં પણ તમને એવો યોગ મળ્યો તો પેલા આપીને પછી હું જમું એવો ભાવ કેમ ના આવે? ઓપોર્ચ્યુનિટી, સર્કમસ્ટેન્સીસ આપણી સામે એવા મળે છે, તેમ છતાં પણ પોતાની વૃત્તિઓ છોડવા તૈયાર નથી. આ બીજ રોપવાનું છે. ભેદ જ્ઞાન પૂર્વક એ બીજ રોપાય. અને અત્યારે તો આ નહીં કરીએ તો શું કરશું? આ નહીં કરીએ તો શું કરશું? એમ તાત્કાલિક અંદરમાં જે વિચાર આવે છે ને કે આ ભગવાન, આ જો બીમારી મટી, બીમારી મટતા તે બીમારી મટી ક્યાં છે? બીમારી પોસ્ટપોન થઈ છે. આ બીમારી પોસ્ટપોન થઈ છે. જયારે બીમાર આપણે નથી હોતા ને સારો થઈ જાય દવા લેતા એમ મને બસ હવે હું બીમાર ન રહ્યો. આ બીમારી મટી નથી, બીમારી પોસ્ટપોન થઈ છે. આ 2 ડગલા આગળ ગઈ છે. એ 2 ડગલા આગળ ગઈ છે. જે આગળ આ જ હાલત ને આ સ્થિતિ છે, એટલા માટે ઉપાય તો એ છે કે અંતરમાં આ પોતાના મનુષ્યપણાની મહિમા જાણીને 5 ઇન્દ્રિય અને મન અત્યારે આ વ્યવસ્થિત કાર્ય કરે છે, જાગૃત અવસ્થા છે, એવી બેહોશી વાળી સ્થિતિ નથી. એટલા માટે આ મનુષ્યપણાનો વિચાર કરીને એનું ભેદ જ્ઞાન કરે. અને આના માટે આ અનિત્ય ને નિત્ય આ બધા શુભ ભાવના ભેદમાં તમને બતાવું છું ને આવું કે ભાઈ જો વસ્તુ સ્વરૂપ આવું છે, હું તમને એમ કહું, તમે માનો બીમાર પડો ને તમને લાખ રૂપિયા આપવાનો, હું તમને આવું કહું તો આવો આ લાખ રૂપિયા તમારા કોઈ કામના નહીં, બધા પાણીમાં. આ તો અંદર ડર લાગી ગયો એટલે ને. પણ જો મળતા હોય ને તો માણસને એમ કે ના જવા દે, આ વાત નથી કેવી. વસ્તુ સ્વરૂપનો વિચાર કરવા માટે ન મળે તો એ ચાલશે, પણ વાત એ છે કે તત્વનો વિચાર કરવો હોય તો તત્વનો વિચાર આના બળ પર કરશે કે આ એક બાજુ આટલી આ સંપત્તિ ને આ બાજુ આ મનુષ્યપણું, એકાંતમાં બેસીને વિચાર કરું કે કોની કિંમત વધારે છે. આ મનુષ્યપણું એ મુનિપણા માટે અનિવાર્ય છે, અને આ જે સંપત્તિ સ્વર્ગના ઇન્દ્રો પાસે આનાથી પણ વધારે છે, પણ ત્યાં મુનિપણા માટે આ નથી. તો આની એવી મહિમા જાણીને પોતે પછી અંતરમાં વિચાર, તત્વ વિચાર શરૂ થાય. પણ મહિમા આની પેલા જાણે, ભેદ જ્ઞાન પૂર્વક એની તત્વની અંતરની મહિમા એવી જાણે. ક્યારેક મેં તમને વાત કીધી હોય તો એક વ્યક્તિ જયારે બીમાર પડે છે પછી મસ્જિદના અંદર એના ઇમામને કહે છે
કે હું જો સારો થઈ જઈશ તો તમને કે 5 રૂપિયા આપીશ કે તમારા મસ્જિદમાં, અને પછી થોડા દિવસ પછી સારો થઈ જાય છે માણસ, એટલે આ ઇમામ જે છે એના ઘરે જાય છે થોડા દિવસ પછી, તો દરવાજો ખટખટાતા એને પત્નીને કહીને જ રાખ્યું હોય છે કે ઇમામ આવે તો કહી દેજો ઘરે નથી, એવી રીતે. અને આવું ઘણી વાર થયું, દૂરથી જ જોઈ જાય એટલે અંદર જતો રહે. પછી એકવાર એવું બન્યું કે રસ્તામાં જ તે ઇમામે એને પકડી લીધો, બજારમાં જતો હતો કે અહીંયા તે કે વચન આપ્યું તું બીમાર મટી જઈશ, બીમારી તારી મળશે, 5 રૂપિયા આપીશ, યાદ છે? તો કે યાદ છે, પણ હું વિચાર કરું છું કે હું એટલો બધો બીમાર હતો કે 5 રૂપિયા આપવાનું મન નથી લાગતું કે 5 રૂપિયા જેટલો બીમાર હતો આપવા જેટલો, એમ મને એમ લાગે છે કે 2 રૂપિયા જેવું હશે. બરાબર છે. વાત એ છે કે એ જે માપદંડ જે છે ને, માપદંડ એ મટ્યા પછી તરત જ અનિત્યતા ભૂલાઈ જાય છે. આ બધી ત્યારે બધી તૈયારી છે, ત્યારે બધી તૈયારી છે, પણ એની અનિત્યતા બીમારી મટ્યા પછી, એટલે બીમારીને તો ઉત્તમ ક્ષણ કીધી છે. જેટલું બને એટલું ભેદ જ્ઞાન. તમે જે કહો છો ને બીમારીના કાળે કઈ નથી થતું, અરે બીમારીના કાળે અનિત્યતા પ્રત્યક્ષ દેખાય છે, જે આખા જીવનભર નથી દેખાતી. જે જીવનભર નથી દેખાતી, જીવનભર એમ જ લાગતું હતું કે આ તો નિત્ય ટકેલું છે, ટકેલું છે, ટકેલું છે, એ જ લાગતું હતું. એ અનિત્યતા લાગે છે, એ રાખ ત્યારે દેખાય છે. એના પેલા રાખ નથી દેખાતી, ત્યારે રાખ દેખાવા લાગે છે. શરીર ઉપર આભૂષણ પહેરતી વખતે ગળામાં હાર પહેર્યો, હાથમાં બંગડી પહેરી, ત્યારે એમ લાગે છે કે પહેલેથી થોડીક રાખ હતી, એના ઉપર રાખ લગાડી, બીજું કંઈ નથી કર્યું. રાખ પડેલી ઢગલો, એમાં થોડીક આમ રાખથી એવી રીતે આમ રંગોળી પૂરી, રાખ ઉપર રાખની રંગોળી છે. આ પરમાણુ રાખ અને એના ઉપર આ બ્રેસલેટ, આ રાખની રંગોળી, રાખ ઉપર રાખની રંગોળી, એમાં ક્યાંય પણ સાર ન દેખાય ને અનિત્યતા ને અસારતા જ્યારથી એ તત્વ વિચારમાં ચાલે ત્યારથી એ નિત્ય તરફનું જોર વધે, એના પેલા ન વધે. આ શુભભાવ જ છે, પણ આ શુભભાવ છે, પણ આ વિચારના બળ પર એ શુભભાવથી આગળ જઈ શકશે. શુભભાવ, શુભભાવ કર્યા છે. આ તે કરવા યોગ્ય જ છે, કરવા યોગ્ય. જકાર વાપર્યો છે. જકાર કેમ વાપર્યો? એટલા માટે વાપર્યો કે આ ભૂમિકામાં આ નહીં કરે તો શું કરશે, એટલા માટે કરે, પાપમાં જશે. પરંતુ તે સર્વે સમ્યક્ત્વ વગર એવા છે જેવા એકડા વગરના મીંડા, અને જીવાદિકનું સ્વરૂપ જાણ્યા વગર સમ્યક્ત્વનું હોવું એવું છે જાણે વાંજ્યાને પુત્ર. એટલે વાંજ્યાને પુત્ર હોતો નથી, એવી રીતે જીવાદિકનું સ્વરૂપ જાણ્યા વગર સમ્યક્ત્વ હોતું નથી. વાત એ બતાવે છે. નહીં તો પાછું આ કાઢે વાંજ્યાનો પુત્ર હોય, પાછો કેવો હોય, ક્યાંથી થયો? એટલે આ તો એક પ્રકારની કથન શૈલી છે. ન્યાયના ગ્રંથોમાં આ પ્રકારે એવી રીતે નિરૂપણ કરવામાં આવે છે. તેથી જીવાદિકનું સ્વરૂપ જાણવા માટે આ શાસ્ત્રનો અભ્યાસ અવશ્ય કરવો, તથા તે જે પ્રકારે વ્રતાદિક શુભ કાર્ય કહ્યા અને તેનાથી પુણ્યબંધ થાય છે એમ કહ્યું તે તો ઠીક છે. તેવી જ રીતે જીવાદિકનું સ્વરૂપ જાણવા રૂપ જ્ઞાનાભ્યાસ છે. આ પણ સૌથી મોટું પ્રધાન શુભ કાર્ય છે. આનાથી સાતિશય પુણ્યનો બંધ થાય છે. અને પેલા વ્રતાદિકમાં પણ જ્ઞાનાભ્યાસની મુખ્યતા છે, તેને જ કહીએ છીએ. સમજાણી વાત. આત્મસિદ્ધિ અનુશીલનમાં આ વાત લખી છે કે ગુરુદેવના વિશે જ્યારે લોકો કહેતા કે ગુરુદેવ કહે છે કે શુભ ભાવ તો હેય છે, શુભ ભાવ છોડવા યોગ્ય છે, શુભ ભાવ તો ધર્મ નથી અધર્મ છે, એમ. એટલે કે એમાં બધું બંધ કરી દીધું, આ બધું શુભ ભાવ. કેમ કે ગુરુદેવે કીધું, કે ગુરુદેવે કીધું તો ગુરુદેવે આ બધું જે કીધું શુભ ભાવ છોડવા યોગ્ય છે, એવું ક્યાં કીધું તું, ક્યારે કીધું તું, મને બતાવું કીધું. તો કે હતા તો ફટાફટ લઈ આવ્યા કેસેટ,
ગુરુદેવને પ્રવચનની, અને કહે છે કે જો સાંભળો કે ગુરુદેવ શું બોલે છે. મેં શું કરે છે ગુરુદેવ? કે પ્રવચન કરે છે. પ્રવચન કરવું શું છે? અશુભ ભાવ જ છે ને. તો ગુરુદેવ તો બોલતા શુભ ભાવ તો હેય છે. અરે શુભ ભાવ હેય છે, પેલા તો શ્રદ્ધામાં હેય થાય છે અને પછી ચારિત્રમાં હેય થાય છે. અને અજ્ઞાની પહેલા ચારિત્રમાં હેય કરવાની શરૂઆત કરી દે કે કરવા જ નથી, હવે ગમે એવું ખાવું ગમે એમ પીવું. શુભ ભાવ તો હેય છે. પેલા તો શ્રદ્ધામાં હેય થાય. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ હેય છે, પણ એ શ્રદ્ધામાં હેય છે. શુભ ભાવ તો હોય છે. અરે અશુભ ભાવે હોય છે. શુભ તો શું? ભોજનનો વિકલ્પ નથી, એ અશુભ ભાવ નથી. યુદ્ધનો વિકલ્પ નથી, ભોગનો વિકલ્પ નથી, અશુભ ભાવ નથી. અને બોલે છે કે શુભ ભાવ હેય છે. અરે શુભ ભાવ હેય છે એટલે શુભ અને અશુભ શ્રદ્ધામાંથી તો હેય થયા છે, અને ચારિત્રમાંથી હજી અશુભ ભાવ પણ હેય નથી થયો. એ અણુવ્રત લે છે ત્યારે ચારિત્રમાં હેય થશે, 5મા ગુણસ્થાને. મહાવ્રત લે છે ત્યારે પૂર્ણ રૂપે હેય થશે ચારિત્રમાંથી. એ અશુભ ભાવ. અને શુભ ભાવ તો જયારે શુદ્ધોપયોગમાં લીન થશે ત્યારે 7મા ગુણસ્થાનથી આગળ. એટલા માટે અપેક્ષા સમજવી કે જે શુભ કાર્ય કયા તેનાથી પુણ્ય બંધ થાય છે. બીજી વાત આમાં એક જે ખાસ એ છે એમાં કે જ્યાં પણ શાસ્ત્રમાં કોઈ ક્રિયાની વાત કહી હોય કે આમ ન કરો, ત્યાં એ ન કરવા ઉપરનું જોર નથી. ત્યાં એ છે કે આવું કરવાનો ભાવ ન કરો, જોર એના ઉપર છે. એટલે કે રાત્રિ ભોજન ન કરો એટલે રાત્રિ ભોજનનો ભાવ ન કરો. એમ નહીં કે રાત્રિ ભોજનની ક્રિયા ન કરો. કોઈ રાત્રિ ભોજન કરતું હોય અને રાત્રિ ભોજન કરવાનો પોતાને ભાવ આવી જાય તો ભાવ થઈ ગયો, પણ ના 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 માં નથી કરવું. તો એ ક્રિયામાં ન કર્યું તો કે ના રાત્રિ ભોજન તો થઈ ગયું છે, રાત્રિ ભોજન થઈ ગયું. એવી રીતે છે કે કંદમૂળ ખાવાનો, એ જે ભાવ જે છે એ ભાવ, પાવભાજી બનાવી અને જૈન બનાવી એટલે કેળાની બનાવી, પાવની ચલો પરાઠા, કારણ કે પાવ તો પાછા જૈન નહીં, એટલે પરાઠા ને ભાજી બનાવી, કેળાની બનાવી. ત્યાં પણ એ બનાવતી વખતે બધાને આ પીરસે કે લો લો લો. તો જે બટાટા ખાવા વાળા છે તો એ કહે છે કે ના કેળાની છે અમને નહીં. ના ના લો ને, તમારા બટાટા જેવો જ ટેસ્ટ લાગશે કે. અથવા તો એ જે ખાય છે બિલકુલ કેળા, તો ક્રિયામાં તો કેળા ખાય છે ને, અને ભાવમાં રસ લેવાય છે બટાટાનો. બસ આ એનું નામ એ કે બટાટાની ભાજી ખાય છે, કેળા નથી ખાતો. આ ક્રિયા જે શુભ કાર્ય છે ને, કાર્યનો અર્થ ક્રિયા નથી લેવાનો, કાર્યનો અર્થ ભાવ લેવાનો છે. અને આવું તો નિરંતર 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 થતું હોય. એમ પતિ પત્ની સાથે છે, ગળામાં હાથ નાખીને બેઠો છે, હાથ પર હાથ રાખીને બેઠો છે, કલ્પના કરે છે કોઈ ફિલ્મની હિરોઈનની. તો ક્રિયા આ થઈ રહી છે, ભાવ કોઈ બીજાના છે. અને આ પ્રકારનો માયાચાર તો પતિ પત્નીઓમાં અંદરમાં ચાલતો જ હોય છે. પણ કોણ દેખે? શરીરથી જો નજર ઊભી કરે, આમ ઊંચી કરીને દેખે તો ઝઘડો થઈ જાય, ઘરમાં છૂટાછેડાની વાત આવી જાય. પણ ભાવોથી કરે કોને ખબર પડે છે? જે ચાલતું હોય ચાલે છે. અને એટલા માટે તે અહીંયા કહે છે કે જે દુનિયાને નથી દેખાતું જૈન ધર્મમાં, એની સજા છે આ ભાવોની સજા છે. ચિત્ત તો કેટલા મલિન છે. ક્રિયામાં તો હજી સરકાર ક્યાંક લગામ મૂકશે, સમાજ ક્યાંક લગામ મૂકશે, તો અન્યાય અને અનીતિથી રહિત જીવન જીવશે. અન્યાય અને અનીતિ બે અલગ અલગ છે. જેમાં સરકાર દંડ આપતી હોય એવું કોઈ કામ કરીએ આપણે તો એને કહેવાય અન્યાય કર્યો, અને જેમાં સમાજ દંડ આપતી હોય એવું કામ કરીએ એને કહેવાય અનીતિથી જીવન જીવ્યા. અન્યાય અને અનીતિ બે છોડવાનું કીધું છે. એટલે ઘણી વખત માનો કે કોઈ એવી ક્રિયાથી કોઈની હિંસા કરી, તો ક્રિયાથી જે હિંસા થાય એની તો સરકાર સજા આપે છે, પણ ખાલી બોલીને એવું રીતે ખરાબ બોલીએ તો કઈ સરકાર એને જેલમાં નહીં પૂરી દે. ખરાબ શબ્દ બોલે તો એને એમ કોઈ વ્યક્તિ એમ કે મને આને એમ કીધું છે કે હું તને મારી નાખીશ, તો કઈ એને જેલમાં ન પૂરી દે, અથવા કઈ એને પ્રોટેક્શન ન મળે, કારણ કે આવું તો દુનિયામાં કહેવા વાળા વાતમાં કહેતા હોય છે. અમારા ગુરુજી તો કહેતા કે જે માને સપનામાં પણ પોતાના દીકરાની આંગળી બળતી એવું સપનું આવે કે મારા દીકરાની આંગળી ક્યાંક આગમાં લાગી, આગની અંદર બળી, એવું સપનું આવે તો તરત જ ઝબકી જાય છે અને રાત્રે ઊંઘમાં છોકરાની આંગળી ચેક કરી લે છે કે બરાબર છે ને. એ જ માં પોતાના દીકરાને વચનમાં તો એમ કહે છે આમ કરીશ તો જાનથી મારી નાખીશ તને. તો વચનની હિંસા તો માય કરી દે છે, ભલે ભાવોમાં એને આટલો રાગ ને મોહ છે તોય તે એમ
કાયાથી ન કરે, પણ વચનની જે ભૂલ થતી હોય છે, હવે એની કઈ સજા સરકાર નહીં આપે. આવું બોલી દીધું તો માને કઈ સજા ન મળે, પણ એને સમાજ એને સજા આપે. એટલે જો સારું બોલતા હોય તો સારું બોલનારાને, હું ઘણી જગ્યાએ કહું, તમે બધા એક જ જગ્યાએ બેસો છો, પણ મોટા ભાગે બધા જે પ્રવચન આપતી વખતે ઉપર બેસીને બાકી બધા નીચે બેઠા હોય. એટલે કે જો આમાં કઈ સરકાર એનું ફળ ના આપે, પણ સમાજ એનું સન્માન કરે કે તમે સારી વાતો બોલતા હો, પરમાત્માની વાતો બોલતા હો, તો લોકો નીચે બેસે, તમે ઉપર બેસો, એ સન્માન મળે, એ સમાજ આપશે. આ વચનનું સમાજમાં, કાયાનું સરકારમાં, અને મન કે આ કરમ એ એની આ વાત છે. એ કોઈ એ ધર્મમાં, એ ધર્મમાં સાચી વાત છે. વિતરાગી ભગવાન દ્વારા પ્રરૂપિત આ કેવળી પ્રરૂપિત જૈન ધર્મ, આટલી સૂક્ષ્મતા ક્યાંય નથી. આટલી સૂક્ષ્મતા ક્યાંય નથી. ભાવોની સૂક્ષ્મતા આટલી કે તમારા ચિત્તમાં એ પળે જે વિકલ્પ ઉત્પન્ન થયો, બસ ત્યાં જ તે દોષ લાગ્યો. જેવો વિકલ્પ થયો કે દોષ લાગ્યો. એટલા માટે એ કીધું કે મનમાં જે આ ભાવ થાય છે, આ ભાવ તમને અત્યારે સ્વાધ્યાય કરવાનો થયો કયો કીધું તમે અહીંયા કરીએ આપણે વાઇબ્રેશન માટે. આ શરીરની ક્રિયાથી કરવાનો ભાવ છે. આ શરીરની ક્રિયાથી વાંચ્યું, સાંભળ્યું, યાદ કર્યું, પણ મનમાં હજી આ શાસ્ત્રનો ખરો સ્વાધ્યાય કરવાનો ભાવ નથી. ખરો સ્વાધ્યાય કરવાનો ભાવ તો હું તમને એમ કહું, ગાર્ડનમાં આવી જજો, હું અહીંયા ઉપર નથી આવવાનો. વાંધો નહીં, અમને ત્યાંય મંજૂર છે, તમે જ્યાં કહો ત્યાં બેસવા તૈયાર છીએ. ત્યાં એ આગ્રહ, ત્યાં તમે વાઇબ્રેશન માટે કરતા એ વસ્તુ અલગ છે કે વાઇબ્રેશન. મને થોડા દિવસ પહેલા તે એક બેને કીધું આ વાઇબ્રેશનનું, કે આ તો અમારા ઘરે, અને ખાસ કરીને મોટા ભાગે લોકો આ ટેબલ પર બેસતે પ્રવચન માટે, ટેબલ પર જ તે, કે અહીંયા વાઇબ્રેશન વધારે આવે એમ, કારણ કે ખાવા પીવાનું બધું અહીંયા થવાનું છે ને, એટલે કે બીજી સોફા ઉપર નથી બેસવું, કોઈ ખુરશી પર નહીં, ટેબલ ઉપર જ રાખો. 80% લોકો બધા ટેબલ પર બેસતા હોય છે વાઇબ્રેશનના કારણે. અને હું એ લોકોને કહું વાઇબ્રેશન આવે એવું હોય, ચલો રાત તમારે ત્યાં રોકાઈ જવા આજની. હા, એટલા બધા વાઇબ્રેશન નહીં કે કલાકના તે બરાબર છે, નહીં તો એક્સ્ટ્રા વાઇબ્રેશન એટલા નથી જોતા. કલાક આવો ને જાઓ, બસ પતી ગયું. ખરેખર હજી કઈ શું ધર્મ રૂચ્યો છે આપણે કહીએ છીએ, પણ અંદરમાં પોતાના પરિણામોને પોતે માપી લેવા. બસ અહીંયા દરેક જીવ પોતાના પરિણામોને માપે અને અશુભથી બચીને શુભ તરફ વળે, ભાવોમાં, પરિણામોથી, અને પછી શુભને પણ હેય માને. શુભને છોડી ન દે, હેય માને, શ્રદ્ધામાં માને. શુભ કાર્ય કયા તેનાથી પુણ્ય બંધ થાય છે એમ કહ્યું, તે તો ઠીક છે, આમાં જે વાત આવી ને તેવી જ રીતે જીવાદિકનું સ્વરૂપ. આ એટલા માટે કીધું કે જે વ્યક્તિ એમ બોલે છે ને કે શુભ ક્રિયા, આ વ્રત તપની ક્રિયા, ઉપવાસની ક્રિયા, આ બધી તો ક્રિયા છે, જડની ક્રિયા છે. જડની ક્રિયા છે. એ જડની ક્રિયા ધર્મ થોડો છે. ધર્મ તો આત્માની અનુભૂતિમાં છે. હવે આવું જે વ્યક્તિ બોલે છે, આ બોલવું એ શું થયું? આ જડની ક્રિયા થઈ. પણ એ વખતે એમ લાગતું નથી કે જેમ હું એને જડની ક્રિયા કહીને કહું છું આ ધર્મ નથી, તો આ બોલવાનું જે થઈ રહ્યું છે તો ધર્મ છે જ નહીં, અને એ બોલવાનું ધર્મ માનતો હોય છે. જો કેટલી ઊંચી વાત કીધી મેં. એટલે ત્યાંય ભેદ જ્ઞાન વર્તે કે જેમ એ જડની ક્રિયા છે, ભોજન પેટમાં ન ગયું એ, અને ધર્મ નથી, એવી રીતે આ જે ભગવાન આત્માની અનુભૂતિનું નામ જ ધર્મ છે. આવું બોલવાની જે શરીરની વચનની જે જડની ક્રિયા છે, સ્પીચ, એ જડની ક્રિયા, આ ક્રિયા ધર્મ નથી. આ ધર્મ તો એ છે જે અનુભવ ધર્મ છે, જે સાક્ષાત પ્રત્યક્ષ છે તે. અને એ જડની ક્રિયા સ્વીકારવા તૈયાર નહીં થાય શુષ્ક જ્ઞાની. એને ક્રિયા જડની ક્રિયા દેખાશે, પણ આ બોલી બોલીને જે જડની ક્રિયા જે થઈ રહી છે બોલવાની, એ એને સ્વીકાર નથી થતો. એટલે અહીંયા એ કહે છે આ બધા જ્ઞાનાભ્યાસ જે છે, જ્ઞાનાભ્યાસ પણ પુણ્ય છે, એ પણ શુભ કાર્ય છે. એટલે એમ ન સમજવું કે કોઈ ધર્મ છે. ધર્મ નથી. ઉપદેશ આપવાનો વિકલ્પ કોનો? જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એવો ઉપદેશ આપવાનો વિકલ્પ. તીર્થંકરને જીવને ત્રીજા ભવે જે આયુષ્યનો બંધ થાય, અરે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે, તીર્થંકર પ્રકૃતિના બંધ દરેક જીવ પામે. ષોડશ કારણ ભાવના છે, તમને ખબર હશે ષોડશ કારણ? ખાલી નામ સાંભળ્યું ષોડશ કારણ ભાવના. એ ષોડશ કારણ ભાવના જે છે, ષોડશ કારણ ભાવનામાં આ જે ભાવ શુભ ભાવ જ છે, પણ એવો શુભ ભાવ કે જેનાથી એ ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય. 24 ને જ બંધાય, બાકી નથી બંધાતી.
કેવી રીતે બંધાય ખબર છે ને? તીર્થંકર પ્રકૃતિ દરેક જીવ પામે. સભી જીવ કરું શાસન. હા, એનો અર્થ શું? આ જગતના સર્વ જીવો આ માર્ગને પામે. આનાથી શું થઈ ગયું? આનાથી એ થઈ ગયું તો સર્વ જીવ પામે તો પમાડો ને, માર્ગને પામે. પમાડો ને. પામે એવો ભાવ છે તો પછી પમાડો બધા જીવને, ચાલુ કરી દો કામકાજ. પણ પ્રોબ્લેમ એક છે, જ્યાં તીર્થંકર પ્રકૃતિ જયારે બંધાય છે ને ત્યારે આ પમાડી નથી દેતા, ત્યારે ખાલી ભાવ આવ્યો. પ્રોબ્લેમ એ હોય છે કે પોતે બધા જ જીવોની ભાષાને જાણતા નથી. મોટો પ્રોબ્લેમ ત્યાં છે. કારણ કે સમજાવવું છે મારે એને કે તું આ ધર્મ કર. હવે હું ગુજરાતી છું, તમે હિન્દી છો, તમે મરાઠી છો, તમે પછી એવી રીતે કન્નડ ભાષામાં, તો તમને કન્નડ આવડે છે, તમને મરાઠી આવડે, તમને હિન્દી આવડે છે, અને મને એકલું એક જ ગુજરાતી જ આવડે છે. અને મારો ભાવ એવો છે કે તમે પામો, તમે પામો, તમે પામો, પણ મને ભાષા જ નથી આવડતી. તો એ સમયે તીર્થંકરના જીવને ત્રીજા ભવે ભાષા નથી આવડતી બધાની, કૂતરાની, બિલાડાની, ગાયની, ભેંસની ભાષા નથી આવડતી, પણ ભાવ એ છે કે આય પામે. જો કદાચ આવડતી આને સમજાવે, આને સમજાવો, આય પામે, આય પામે. એવું જે જોરદાર પુણ્ય બંધાય છે, એ પુણ્ય બંધાયેલું ઉદયમાં આવે ત્યારે ઓમ બોલે અને ગાય ગાયની ભાષામાં સમજે. જેવું બંધાણું તો એવું ઉદયમાં આવ્યું. ભેંસ ભેંસની ભાષામાં સમજી જાય, કૂતરા કૂતરાની ભાષામાં, દરેક પ્રાણી. કારણ કે ભાવ એવો હતો કે દરેકને હું આની ભાષા આવડતી હોત તો એની ભાષામાં સમજાવે. આ ભાવથી એવું પુણ્ય બંધાણું કે ભાવના ફળી ગઈ. ઓમ ધ્વનિ છૂટતા તે 3 ગતિના જીવ પોતાની ભાષામાં સમજી જાય. 18 મહાભાષા અને 700 લઘુ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિ એ રીતે વિભાજિત થાય છે. એ પાછી મનુષ્યની ભાષા. આ તો બધી એ તો દેવોની ને એ તો બધી અલગ જ પાછી, એમ પશુઓની ને. વાત એ છે કે શુભભાવ જે છે એ શુભભાવનું સ્વરૂપ સમજવું જરૂરી છે. એને પણ શુભભાવ કીધો, ધર્મ ન કીધો. આવો જે ભાવ ઊંચો આવ્યો એને સમજાયું? તેને જ કહીએ છે. એ હવે જો આગળ લઈ, જે જીવ પ્રથમ જીવ સમાસાદી વિશેષ જાણી પશ્ચાત યથાર્થ જ્ઞાન કરી હિંસાદિકનો ત્યાગી થઈ વ્રત ધારણ કરે તે જ વ્રતી છે. સમજાણી વાત? આ યથાર્થ જ્ઞાન કરી એટલે શું? એટલે શું? જેમ છે તમને જે અત્યારે આ થઈ રહ્યું એ યથાર્થ કે અયથાર્થ? આ જે અત્યારે સાંભળીએ છીએ આ બિલકુલ યથાર્થ છે કે અયથાર્થ છે? ભરોસો છે? યથાર્થ. આ સમ્યક જ્ઞાનની વાત છે. સમ્યક દર્શન સહિતનું જ્ઞાન એ યથાર્થ જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિ નહીં. સમજાણી વાત? એટલે અત્યારે જે જ્ઞાન થઈ રહ્યું છે ને એ યથાર્થ નહીં, એ અયથાર્થ. એટલે જ્ઞાન યથાર્થ છે, પરિણમન મિથ્યા રૂપે, અજ્ઞાન રૂપે પરિણમે છે. તો એને તો પરંતુ જ્ઞાનીનું વચન છે. સાંભળો. હવે જો જાણી પશ્ચાત યથાર્થ જ્ઞાન કરી, યથાર્થ જ્ઞાન કરી હિંસાદીનો ત્યાગી થઈ, તો જ્ઞાનની વાત આવી, ચારિત્રની વાત આવી, ત્યારે એ વ્રતી થયો. હવે સમ્યક જ્ઞાન ન હોય તો વ્રત કહેવાય કેવી રીતે? એટલે યથાર્થ જ્ઞાનનો અર્થ સમ્યક જ્ઞાન છે. આમાં લખ્યું ને યથાર્થ જ્ઞાન કરી હિંસાદીનો ત્યાગી થઈ વ્રત ધારણ કરે તે જ વ્રતી છે. એ યથાર્થનો અર્થ સમ્યક જ્ઞાન છે. ખાલી આ શાસ્ત્રનું જે શબ્દોનું જ્ઞાન જે છે એ યથાર્થ જ્ઞાનની વાત નથી, એ ઉધાર જ્ઞાન છે. Page 8, first para, JG. એમ. કોઈનો હીરો જોયો છે? છે ને? તો એ જે કોઈનો હીરો જે જોયો એ જોવા વાળું જ્ઞાન જે છે એ જ્ઞાન ઉપરનું જોર છે. હીરો જોતા એ હીરાને દેખતા હીરો નહીં. આ યથાર્થ જ્ઞાનનો મતલબ એ છે જગતનો કોઈ પણ જ્ઞેય તમારા જ્ઞાનમાં જણાયું એ વખતે જ્ઞેય વાળું પરડું જો ભારે થઈ ગયું અને અહીંનું પરડું જો ભૂલાઈ ગયું તો સમજવું કે બસ આ યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાનનો અર્થ કે એ કોઈનું હીરો પણ આ ચૈતન્ય હીરાની બરાબરીમાં કઈ નથી. આવી પ્રતીતિ સહિતનું જ્ઞાન તો યથાર્થ જ્ઞાન. સમ્યક જ્ઞાન જ. સમ્યક જ્ઞાનનું બીજું નામ યથાર્થ જ્ઞાન. સમ્યક જ્ઞાનનું બીજું નામ. આ અત્યારનું બધું ઉધાર જ્ઞાન છે.
છાપામાં તમે વાંચ્યું ગુજરાતીના અંદર મુંબઈ સમાચારમાં, ગુજરાતી મિડ ડેમાં કે બિહારમાં આવી રીતે થયું, બાઢ આવી છે. કોઈ અંગ્રેજીમાં વાંચ્યું કે ત્યાં આવી બાઢ આવી છે. કોઈ હિન્દી છાપામાં વાંચ્યું બાઢ આવી છે. બધા વાતો કરે છે બાઢ આવી બિહારમાં આવી બાઢ આવી. કોઈએ જોયું નથી, બધા વાંચેલું આ ઉધાર કે છે. પેલો સમયસારમાંથી કહે છે આત્મા નિત્ય છે, પેલો આત્મસિદ્ધિ વાંચીને કે આત્મા નિત્ય છે. બે ઉધાર વાંચીને જોયો કોઈએ નથી કે શું છે, નિત્ય છે કે નહીં. એ બધાનું આ વાંચેલું જ્ઞાન, એમ પ્રત્યક્ષ અનુભવેલું નથી. તેને જ કહીએ છીએ આ વાત જો થઈ ગઈ ઉપર. જીવાદિકના વિશેષોને જાણ્યા વગર કાંઈક હિંસાદિકના ત્યાગથી પોતાને વ્રતી માને તો તે વ્રતી નથી. માટે વ્રતના પાલનમાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે. એટલે જ્ઞાનાભ્યાસ જે કર્યો છે એ જ્ઞાનાભ્યાસ જે છે એની અહીંયા મુખ્યતાથી વાત કરી છે. હવે આ જ્ઞાનાભ્યાસનું, આ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીને યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણવું કેટલું મહત્વનું છે. કારણ કે જાણ્યા વગર ભ્રમણા કેટલી થઈ જાય. આજ સુધી આપણે જ્યાં સુધી એ જાણ્યું નતું કે રાગ છે તે હેય છે, ત્યાં સુધી તો રાગના જે ભાવ હતા, અરે વાહ કેટલું સરસ, આ તો આટલું ઉત્તમ કામ કર્યું, એમાં જે રસ પડી જતો હતો, એ શુભ ભાવમાં રસ પડતો હતો. એ રસ જે છે રસ ખોટી વાત છે. એ હોય એમાં વાંધો નથી, એમાં રસ ખોટો છે. સમજાણું? તમે જે કહો છો ને બધાને કે પેલા સાચા માણસ તો થઈએ, હ્યુમન બીઈંગ તો થઈએ, એમ સમાચાર મને બહારથી મળતા કે ભાઈ આપણે ધર્મી તો પછી, પેલા સાચા મનુષ્ય તો થઈએ. પણ એ મનુષ્ય થવાનો ભાવ સારો ભાવ છે, પણ એ ભાવ આપણને રૂચે છે. એ રૂચે છે એ ભૂલ છે. રૂચે નહીં. રૂચેનો મતલબ રાગ રૂચ્યો. ઉપાદેય બુદ્ધિ ત્યાં સ્થપાણી, ઉપાદેય બુદ્ધિ ત્યાં સ્થપાણી ત્રિકાળીમાંથી. એ અત્યારે એટલા માટે તમે માનો કે રાત્રિ ભોજન ન કરતા હો, કંદમૂળ ન ખાતા હો, તો એ કોઈ વ્રત નથી. કે વ્રત થોડા છે. તો સમ્યક દર્શન થઈ ગયું છે. એકડા વગરના મીંડા છે સમ્યક દર્શન વગર, તો વ્રત ક્યાં થયું? પણ એને માટે એક શબ્દ કીધો, એને સદાચારનું પાલન કર્યું. સદાચાર, સદાચાર શબ્દ, સદાચાર અલગ વસ્તુ છે. સદાચરણ અલગ વસ્તુ છે અને અણુવ્રત અલગ વસ્તુ છે, મહાવ્રત અલગ વસ્તુ છે, સદાચાર અલગ વસ્તુ છે. એટલા માટે 7 વ્યસનનો ત્યાગી હોય તો સદાચારી છે, પણ વ્રતી નથી. 5 પાપોનો ત્યાગી હોય તો વ્રતી છે. શું ભેદ ખબર પડ્યો? કઈ સમ્યક દ્રષ્ટિની વાત કરી, જ્યારે તમે સદાચારનું પાલન કર્યું તો એ બધામાં જ હોય, મિથ્યા દ્રષ્ટિમાં પણ. બહુ સરસ. અને એ પાત્રતા પકાવે છે પેલી. 7 વ્યસનનો ત્યાગી તો સદાચાર તો જીવનમાં જોઈએ ને જોઈએ. તમે કીધું જે મનુષ્ય પણ તો હોય, માણસ તો થઈએ. હા, માણસ તો થઈએ, સારા માણસ તો થઈએ, સદાચાર થઈ. એ છે. હવે કે છે તપ 2 પ્રકારના છે. બહિરંગ તપ અને અંતરંગ તપ. જેનાથી શરીરનું દમન થાય તે બહિરંગ તપ છે, જેનાથી મનનું દમન થાય તે અંતરંગ તપ છે. આમાં બહિરંગ તપથી અંતરંગ તપ ઉત્કૃષ્ટ છે. ઉપવાસ આદિ તો બહિરંગ તપ છે અને જ્ઞાનાભ્યાસ અંતરંગ તપ છે, સ્વાધ્યાય. અહીંયા જ્ઞાનાભ્યાસનો અર્થ સ્વાધ્યાય. ક્યાં કયો અર્થ સમજવાનો છે એ કળા હોવી જોઈએ આપણામાં. એ જ્ઞાનાભ્યાસ એટલે અંતરંગ તપ ને સ્વાધ્યાય. કારણ કે સ્વાધ્યાય કેટલા નંબરનું તપ છે? 10મું. 6 તપ છે ને, 6 બહિરંગ ને 6 અંતરંગ. એમાં જે અંતરંગ તપ જે છે, અંતરંગ તપમાં 4થા નંબરનું પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ અને સ્વાધ્યાય. વ્યુત્સર્ગ અને ધ્યાન 12મું ધ્યાન.
પ્રાયશ્ચિત વયાગર છે. કારણ કે એ તપ સૌથી શ્રેષ્ઠ છે. શરીર છોડ્યું ને, એ શરીર છોડ્યું એને નહીં, પણ આ જે ધ્યાન જે છે, વ્યુત્સર્ગ ને ધ્યાન ઉપર જોર વધારે આપ્યું. કારણ કે શરીરના ઉપરથી નજર હટવીને શરીરને છોડવું એ તપ કઈ અનંતકાળ સુધી થોડું રહ્યું, પણ ધ્યાનની સ્થિતિ તો અનંતકાળ સુધી રહી. આ તો એક પળમાં છૂટી ગયું, પતી ગયું. પણ ધ્યાનમાં તો રહ્યા ને. અત્યારે મહાવીર ભગવાન શરીર છોડે છે? શરીર નથી છોડતા, પણ ધ્યાનમાં છે કે નહીં? તો ધ્યાન છે, એટલે ધ્યાનને સૌથી છેલ્લે કીધું અનંતકાળ સુધી ટકી રહેનારું તપ એ આ ધ્યાન. પહેલા નંબરનું આ અનશન. જો આમાં શબ્દ વાપર્યો છે ને, બહિરંગ. પહેલું જૈન ધર્મનો ઉપવાસ કેટલા કલાકનો હોય છે? 48 કલાકનો ઉપવાસ હોય છે. 48 કલાક કે 36 કલાક? કોઈએ જો રવિવારનો ઉપવાસ છે તો શનિવારે તો હોય એકાસનું અને સોમવારે હોય એકાસનું. સમજાણું? તો શનિવારે બપોરે 12 વાગે જમ્યા, હવે પછી શનિવારે સાંજે નહીં, રવિવારે આખો દિવસ નહીં, અને સોમવારે બપોરે 12 વાગે. કેટલા કલાક થયા? 48 કલાક થયા ને. આ પહેલું તપ અનશન. 48 કલાકનું તપ. પહેલું તપ 48 કલાકનું છે, અને 48 કલાક સુધી આ તપ થાય તોય તે સમ્યક દર્શનની ગેરંટી નહીં. અને 48 મિનિટ જો 12મું તપ થઈ જાય, 48 મિનિટ, તો કેવળ જ્ઞાન થઈ જાય ધ્યાનના ફળમાં. એટલે પહેલું તપ ને જે 12મું તપ એની વચ્ચેનું આટલું મોટું અંતર છે, અને આપણને પહેલું વધારે ગમે છે, રૂચે છે. એટલે આનો રસ ઘટાડવા માટે કહે છે કે જો એટલે સ્વાધ્યાય કહ્યું છે ને, તેનાથી ઉત્કૃષ્ટ કાયોત્સર્ગ અને ધ્યાન છે. માટે તપ કરવામાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે. આપણે આ જ્ઞાનાભ્યાસ કરીએ, આ ગણાય કે ન ગણાય? આને કહેવાય, પણ આ સ્વાધ્યાય નથી. કારણ એ છે કે તપ, પાછી એ જ વાત, તપ તો સમ્યક દર્શન વિના હોતા નથી, અને સ્વાધ્યાય પણ એક તપ છે. અને એટલા માટે સમ્યક દ્રષ્ટિને જ સ્વાધ્યાય હોય છે, મિથ્યા દ્રષ્ટિને નહીં. અભ્યાસ છે, અભ્યાસ છે. પણ આ સ્વાધ્યાયનો અર્થ એ અર્થમાં જે સ્વાધ્યાય, એટલા માટે ધર્મના 10 લક્ષણમાં જે ઉત્તમ તપ કીધું છે ને, એ તપનો અર્થ જ એ કહ્યો કે સમ્યક દર્શન સહિતની જે પરિણતિમાં નિર્મળતા પ્રગટ થઈ છે એ તપ છે. ચોથા ગુણસ્થાન પછી મુખ્ય રૂપે તો મુનિઓને તપ હોય છે, અને ગૌણ રૂપે સમ્યક દ્રષ્ટિને તપ હોય છે. મિથ્યા દ્રષ્ટિને તપ નથી હોતા, બાળ તપ હોય છે. અહીંયા ટીક કરો. જીવાદિકના વિશેષ રૂપ ત્યાંથી લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા. Quick question.